કેવી શરત મેડમ? મને એ ડિઝાઇનર કાયમ માટે મારી સાથે જોઈએ છે. 24 કલાક મારી સામે હોય. હું જે કહું એ કરે અને હું જેમ કહું એવી ડિઝાઇન બનાવે. અરે બાપરે, જો આ કિયારા મેડમને ખબર પડી જશે કે જેની પાસેથી હું ડિઝાઇન બનાવું છું એક બીજું કોઈ નહીં પણ સ્વાતિ આચાર્ય જ છે, તો મોટો કાંડ થઈ જશે. ડિઝાઇનરને મળવાનું કહ્યું તો આ શાહ કાકાના ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? આટલું તો શું વિચારે છે? જો આ નણંદ ભાભી બંને એક થઈ ગયા તો કિયારા મેડમને મારી કોઈ જરૂર નહીં રહે અને મારી વચેટિયા તરીકેની કમાણીનો આખો સ્ત્રોત કાયમ માટે બંધ થઈ જશે. આટલા તો કયા વિચારોમાં પડી ગયા શાહ કાકા? જાણે મેં કોઈ કિડની માંગી લીધી હોય. અરે ના ના મેડમ, હું વળી શું વિચારવાનું. તો ક્યારે મળાવો છો એ ડિઝાઇનરને? એ મળી તો નહીં શકે. કેમ? એવી તો કેવી મજબૂરી છે કે તમે એને મારી સામે લાવતા ડરો છો? એમાં એવું છે ને મેડમ કે એ માણસ દુનિયાની સામે આવવા માંગતો જ નથી. જુઓ, તમારા આ બધા બહાના બંધ કરો અને હાલને હાલ એ ડિઝાઇનરને મારી સામે લઈ આવો, નહીંતર 1 રૂપિયો પણ નહીં આપો અને માર્કેટમાંથી ગાયબ કરી દઈશ. અરે મેડમ, ગરમ ના થશો. કંઈક કરવું પડશે, નહીં તો સામેથી આવેલી લક્ષ્મી જશે. ઊભા રહો, હું હમણાં જ એને કોલ કરી જોઉં. હાશ, આજે તો ભગવાને બચાવી લીધો. શું થયું? એનો ફોન બંધ આવે છે મેડમ. તમે મને એના પર્સનલ નંબર આપી દો, હું મારી રીતે જ કંઈક કરી લઈશ. નંબર તો હું આપી દઉં મેડમ, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. શું? એ માણસ પૈસાનો ભૂખ્યો નથી. એને પોતાની પ્રાઇવસી અને સન્માન પોતાના જીવ કરતાં પણ વાલા છે. જો એને સહેજ પણ એવું લાગ્યું ને કે કોઈ એની ઓળખ છીનવવાની કે એની પાછળ પડવાની કોશિશ કરે છે તો એ ડિઝાઇન બનાવવાનું તો દૂર, તમારી સામે પણ નહીં જોવે. ના ના, આ ડિઝાઇનરને હું કોઈ પણ ભોગે નહીં જવા દઉં. જો એ જતો રહેશે તો મારી ઓળખ જતી રહેશે. ફાઇન, તમે કહો છો તો મારે નથી મળવું આ ડિઝાઇનરને, પણ 2 દિવસમાં મને આ ડિઝાઇન જોઈએ એટલે જ જોઈએ જ. કામ તો થઈ જશે મેડમ, પણ આટલી મોટી ડીલ પાકી કરવા માટે થોડું એડવાન્સ મળી જાય તો મારો પેટ્રોલનો ખર્ચો નીકળે. આલો તમારું એડવાન્સ. પણ એક વાત યાદ રાખજો, જો 2 દિવસમાં આ ડિઝાઇન્સ ન મળી તો તમે અને તમારો ધંધો બંને ગાયબ થઈ જશે. આ નોટોની સુગંધનો જે નશો છે ને એ બીજા બધા નશા ફીકા કરી દે છે. નોટો તો મળી ગઈ, પણ આ કિયારાને ડિઝાઇન્સ ના મળી તો મારું આવી બનશે. મારે ગમે એમ કરીને સ્વાતિનો કોન્ટેક્ટ કરવો પડશે. બીજા પંપ આપી દો, એમને કંઈક થઈ જશે. આટલી દયા કરો, હું તમારા પગે પડું છું. સિદ્ધાર્થ, તમે હિંમત રાખો. હવે શું બગાડ્યું છે તમારું? કેમ કરો છો અમારી સાથે આવું? બીજા પંપ આપી દો. હું તમારી સામે ભીખ માંગુ છું. ગણતરીના કલાકોમાં આખું એક્ઝિબિશન ઊભું કરવું એ કોઈના માટે પોસિબલ નથી. એટલા માટે હું તારી પાસે મદદ માંગવા માટે આવ્યો છું. તું કહેતી હોય તો હું તારા પગે પડવા માટે તૈયાર છું. 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 ના સ્વાતિ, ના. ઓહો,
આટલો બધો પ્રેમ લે લે. એક શરત, તારે સળગતો અંગારો તારા હાથમાં ઉપાડીને રાખો પૂરી 1 મિનિટ માટે. જો તું 1 મિનિટ સહન કરી શકે તો આ પંપ તારો.